સેલ્ફ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રેક્ટિસ પર પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ સ્વાધ્યાય 12.1 પ્રશ્ન બીજો માંગેલ ગુણોત્તરો શોધો। તો એમાં પહેલો 4 રૂપિયા અને 80 પૈસાનો ગુણોત્તર। તો અહીંયા રૂપિયા અને પૈસા છે, તો અહીંયા આપણે સૌપ્રથમ તો રૂપિયાને પૈસામાં ફેરવીએ, એટલે કે મોટી સંખ્યાને આપણે નાની સંખ્યામાં ફેરવી નાખવાની, બરાબર। તો અહીંયા સૌપ્રથમ તો આપણે એમ લખવાનું કે 1 રૂપિયો બરાબર 100 પૈસા। તો આપણી પાસે કેટલા છે? તો કે 4 રૂપિયો બરાબર કેટલા? તો કે 100 ગુણ્યા 4, એટલે આપણે કેટલા મળશે? તો કે 400 પૈસા, બરાબર। આપણે 400 પૈસા મળે, તો હવે આપણે શું કરવાનું? તો કે 400 છેદમાં કેટલા છે? તો કે 80। તો 400 અને 80, તો કે 0 0 ગયા, અને અહીંયા આપણે ફરીથી આપણે એમ કરીએ કે 40 છેદમાં 80, તો આપણને ખબર છે કે 8 પંચા તો કે 40। તો અહીંયા આપણે શું મળ્યું? તો કે 5। નીચે કંઈ ન હોય એટલા માટે આપણે નીચે શું લખવાનું? તો કે 1। તો અહીંયા આપણે ગુણોત્તર શું મળે? તો કે 5/1, બરાબર। આપણે ગુણોત્તરમાં નહીંતર આપણે કંઈ ન હોય ને તો ન લખીએ, ખાલી 5 તો બી ચાલે, પણ અહીંયા આપણે ગુણોત્તર શોધવાનો એટલા માટે આપણે કમ્પલસરી 1 તો લખવાનો, કંઈ ન હોય ને તો। હવે બીજો 25 સેમી અને 1 મીટરનો ગુણોત્તર। તો અહીંયા પણ આપણે સૌપ્રથમ તો સેમી છે, ઓલો મીટર છે, એને આપણે સેમીમાં ફેરવી નાખવાનું। તો અહીંયા 1 મીટર બરાબર તો કે 100 સેમી। અહીંયા તો બીજું કંઈ કશું લખવાનું નથી, બરાબર। અહીંયા 1 જ મીટર છે એટલા માટે આપણે સીધું, તો અહીંયા આપણે 100 સેમી મળી ગયા। તો અહીંયા આપણે ફરીથી આપણે લખીએ કે 25 સેમી છેદમાં 100 સેમી। તો અહીંયા આપણે કેવી રીતના કરવાનું? તો કે 25 ના 25, બરાબર, અને 25 4 તો કે 100 થયા। આપણે આના જુદા અવયવો પાડી લીધા, તો 25 25 ઉડી ગયા। ઉપર કંઈ ન હોય, ઉપર તો આપણે શું લખવાનું? તો કે 1, અને છેદમાં અહીંયા શું છે? તો કે 4। તો આનો જવાબ આપણે 1/4 મળે, બરાબર। હવે તેવી રીતના દાખલા નંબર 3 અને 600 ગ્રામ અને 2 કિલોગ્રામનો ગુણોત્તર। તો અહીંયા આપણે કિલોગ્રામ છે તેને શેમાં ફેરવવાના? તો ગ્રામમાં। તો કે 1 કિલો તો બરાબર કેટલા થશે? તો કે 1000 ગ્રામ। તો આપણે 2 કિલો છે તો કેટલા થાય? તો અહીંયા લખીએ કે 1000 બરાબર 1000 ગુણ્યા 2, તો અહીંયા આપણે મળશે 2000 ગ્રામ, બરાબર। આપણે ગ્રામમાં ફેરવવાનું છે એટલા માટે। તો હવે અહીંયા આપણે લખીએ 600 ગ્રામ છેદમાં આપણે 2000 ગ્રામ મળ્યા। તો કે અહીંયા આપણે 2 શૂન્ય ઉડાડી દીધા, ફરીથી અહીંયા 6 ના છેદમાં 20 કરીએ, બરાબર। તો અહીંયા આપણે ફરીથી આના 6 ના, તો કે 2 તેરી 6, અને 2 ગુણ્યા 10 કરીએ તો આપણે 20 આવે, તો 2 2 ઉડી ગયા। તો અહીંયા 3 ના છેદમાં 10 આવ્યો, તો આપણે જવાબ 3/10 મળે, બરાબર। આવી રીતના કરવાનું।